ગાઈસ વેલકમ ટુ બેક ટુ માય અનધર વ્લોગ. તો ડેલી બ્લોગિંગમાં તમારું સ્વાગત છે. અત્યારે ઘરે અને આજે ડોડા શેક્યા કેમ કે રાઉન્ડ કર્યા જ ડોડા ચાલુ કરવાના છે અમે. તો ચલો ગાઈસ ડોડા શેકી દીધા અમે. હવે મેં ભૂલી ગયેલો બ્લોગ ચાલુ કરી દઉં પણ નહીં ભાઈ ફ્રેશ થઈ ગયો. તો હવે રાઉન્ડ કરીએ, મંદિરે જઈએ. ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ મંદિરે કેમ કે ત્યાં ડોડા જલાવી દઈએ ખબર કેમ કે અમારે રાઉન્ડ કરી દીધું હતું પણ ખાલી અમારા ગામમાં કોઈ એમાં કંઈ ઉરાઈ નથી એટલે એક એક ઘરના જાય છે નરિયોલ ફોડવા માટે. તો ચાલો ગાઈસ મંદિરે જઈએ છીએ. દાદાજી આગળ જાય છે અને હું આ સામાન લીધું થોડુંક. તો વ્લોગમાં તમે બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ આપણે જરૂર કરી દેજો. ચલો ગાઈસ વ્લોગમાં બને રહેજો. જો ગાઈસ આગળ મંદિર દેખાય છે. તો ગાઈસ આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા અને હવે થોડુંક પૂજન કરી દઈએ, ડોડા બોડા પૂજી દઈએ. જો ગાઈસ આ રહ્યું અમારું મંદિર ને ચલો ગાઈસ દર્શન કરી લઈએ ભગવાનના. આ છે મંદિર આપણું અને જો પૂજન કરી દઈએ, ડોડાનું નરીઓ ભાંગી દઈએ આપણે પછી દર્શન ચાલુ કરીએ. તો આપણે આ મંદિરે બેસતા વર્ષના દિવસે પ્રોગ્રામ રાખેલ છે જાયણી નિમિત્તે. તો અમારી ભાષામાં જાયણી કહીએ અમે. અને તો તમે આવજો કેમ કે કઈ તારીખે બતાવીશ તમને. તો અમારી આપણે પૂજા કરીએ અમે આદિવાસી સંસ્કૃતિમાં. તો બતાવું તમને કેવી રીતે પૂજા કરે છે એમ. તો એન્ડ તક બ્લોગમાં બની રહેજો. આપણે અત્યારે પૂજન કરી દીધું મંદિરે અને હવે જઈએ છીએ ઘરે. હવે ઘરે નારિયેળ ફોડી દઈએ પછી ચાલુ કરી ડોડા. તો ચલો ગાઈસ હવે ઘરે જઈએ અમે. તો હવે આપણે ગાઈસ ખેતરમાં પૂજા કરી દઈએ. જો ખેતરમાં પૂજન કરી દઈએ હવે પછી ચાલુ કરી દઈએ ડોડા. તો આજે આપણું ખેતર તો ઘર પૂજન કરી દઈએ. જો ગાઈસ આવી રીતે આમાં આપણી આદિવાસી ભાષામાં આદિવાસી સંસ્કૃતિમાં પૂજન કરે છે. તો મને બતાવ્યું મંદિરે પણ આગળ. સકવાલ છે. તો ગાઈસ આપણે અમારે આવી રીતે પૂજા કરે છે. તમને બતાવ્યું. તમે કેવી રીતે કરતા છો બતાવજો, કોમેન્ટ કરજો. ગાઈસ પૂજન ચાલુ છે અમારે. તો બને રહો બ્લોગમાં. જો ગાઈસ અને તાપ પણ ખૂબ જ પડે છે.
તો સદગુરુ ભક્તિપોર નિરાણા મૂર્તિ મૂર્ત નિરપોર ડકોર જીતિયારવાની સેવા નિરપોર ડકોર હાફિરાજી દિવ્ય ત્રસ પેરો Dengan kurdi arfasiran itu tidak tuh ketua sudah atas tidak hit hasil tidak hit itu cerita dia arfasiran પૂજન કરી દીધું ડોડાનું અને ચાલુ કરી દીધા. તો હવે મેં ડોડા ખાતો હતો. તો બધા બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરી દેજો. તો ચલો નવા બ્લોગમાં મળીએ. તો ચલો ગાઈસ ત્યાં સુધી બાય.